હવે નહીં કરે વિડિયો ચાલુ કરો. હા ઢોસડું ખાધું છે. વજન કરે છે ભાઈ, વજન બે. હવે પાછું નીચે જાય. વેલકમ ટુ ગોવા સિંઘમ. બાઘા બીચ આવી ગયા છીએ ગાઈસ. જય દ્વારકાધીશ. ઠાકર કરે ઠીક. તમારું સ્વાગત છે કનેક્ટ વિથ કેવિનમાં. ચશ્મા વસમાં લગા કે તૈયાર થઈ ગયા છીએ ભાઈ, કેમ કે આપણે હવે જવાનું છે ગોવા. એટલે આપણી હમણાં ફ્લાઇટ છે 4 વાગે. ફેમિલી સાથે જવાનું છે બધાને ગોવા. 10 દી રોકાવાનો પ્રોગ્રામ છે ભાઈ. આઘું પાછું થાય તો ખબર નહીં, 10 દી તો રોકાવાનું થાય જ છે. એટલે હું થોડુંક ગામમાં બધું ખરીદીમાં લેવા કરવાનું બાકી હતું, વહીવટ બધા પતાવવાનો હતો એટલે ગયો તો. ઘરવાળાને બધાને કીધું છે તૈયાર થઈ જાઓ. હમણાં આપણે કેબ બુક કરીને ગાંધીનગરથી સીધા વયા જાય ગયા એરપોર્ટે. 1 વાગ્યા પછી હું નીકળવું, પણ થોડુંક લેટ થઈ ગયું. 4 વાગ્યાની ફ્લાઇટ છે આપણી. તો પહેલી ફ્લાઇટ છે ભાઈ, એટલે આપણે બહુ બીક લાગે છે, જરીક અંદરથી ગભરામણ થાય છે, કેમ કે આપણે છે ને ઉપર ચડ નીચેમાં બીક લાગે, બીજું કંઈ નહીં. હાલો હવે ઘરે જઈ બધાને આકોટો કરીને બહાર કાઢીએ. ના રે ના, અહીંયા શું કરવા બટ્સ હા ખોવાઈ જાય. તૈયાર થઈ ગયા જોન્ટીભાઈ? જોન્ટી સમાજ ને બધા તૈયાર હો. એટલા ઠેલા થોડા હોય યાર. કેટલા બેગ લીધા? 2 અહીંયા ને 1 અહીંયા, એ 2 અહીંયા. જઈ લે આ વરા જોજો. આવું ને તારે ભાઈ. વિરાટની પહેલી ફ્લાઇટ છે ને મારી પહેલી ફ્લાઇટ છે, એટલે થોડીક ગભરામણ થાય છે. જોઈએ પછી કેવી બીક લાગે. તું તો બેસી ગયું. જરાય બીક ન લાગે. બીક શું લાગે? સાચું કહેજો. તારું શું કેવું કૃષ્ણ? ન લાગે બીક? તો વાંધો નહીં હાલ. વાહ તડકો લાગે છે અહીં તો બધે બહુ. ને કેબ આવી નથી હજી. કેબ નથી આવી હજી? છે અર્ટિગા ફાઇનલી ભાઈ. બસ એને કી બસ. હાલો ગોઠવવા જ માંડો ફટાફટ. આ 15-20 દી રોકાઈ જાય એવું છે, નહીં વાંધો આવે. અલે જોન્ટી સમાજ એનો એક સમાજ છે એક આખો નોખો. તમારે આવું એમ? ઘણા વર્ષે ઓલું થયું, શું કહેવાય, હુકુમ થયો. કેબ આવી ગઈ છે ફાઇનલી, એને સીધું ગોવા લઈ જાવી કેબ. હમણાં ગોવા મૂકી જાવ ભાઈ. ગમે ત્યાં મૂકી જાવ કે તો મારે શું. રસ્તા તો સારા છે ને અહીંથી ગોવા જાવ. એક નંબર ભાઈ. ફૂલ સિક્યુરિટી જો. આનો બ્લોગ લેવાનો છે. લીધો તે બ્લોગ. આ વીઆઈપી હો. ફૂલ ફેસિલિટી. આ વખતે જીપડા લઈને આવ્યું છે. આ બધા ક્યાંથી આવ્યા? ડીઝલ ઓછું ખાતું હોય છે તો જીજી 18 જ. આ કરતે હા ભાઈ ફાઇનલી એરપોર્ટ આવી ગયું છે. આપણે કયા ટર્મિનલમાં જવાનું છે જોન્ટી? ફર્સ્ટ નંબરના ટર્મિનલ. આપણે મહિનાથી પછી 2 નંબરમાં જવું. હા એ ફાઇનલ બીજી ટ્રીપ. સિંહ ને દીપડા ને વાઘ ને બધું એરપોર્ટે જ રાખ્યું છે. અંબાણી પરિવારનું હે બધું જો. રિલાયન્સ વાહ. લ્યો ટોલી લ્યો. કેતો તો ઓછો સામાન લ્યો, ઓછો લ્યો.
ચેક ઇન થઈ ગયું છે. આધાર કાર્ડમાં મારા બધા ગોટો કરતા હતા કે વિરાટનું આધાર કાર્ડ આપું. મેં કે એનું થોડું આધાર કાર્ડ હોય, હજી તો વરસ દીનો થયો. જો જલસો કરવા જાય છે, જલસો કરવા. હવે જોન્ટે અહીંયા શું કરવાનું હોય ભાઈ? બેગ આપવાના, ચેક કરાવવાના બેગ. અહીંયા બેગ ચેક કરાવવાના ભાઈ. આપણે ફર્સ્ટ ટાઈમ છે ને એટલે થોડુંક આવું લાગે કે આપણે બાઇક કાર રોડ જ જવાનું હોય. બાકી ઠંડક સારી છે અંદર, એટલે કાંઈ ઉપાધિ નથી. બેગ ચેક કરવાના આવ્યા યાર, બહુ બેગ ચેકિંગ કરે હો, પણ જરૂરી છે, કરવું પડે. જોયું ને, જો જંટી સમાજ જો ફા જો આ બે જઈ લે જમાવટ. ઠંડક છે એટલે વાંધો નહીં, ભલે ગમે એટલા ચેક કરે. હા, ઠંડુ છે એટલે કાંઈ ઉપાધિ નથી. બેગ ડ્રોપ કરવાના. ઓકે ઓકે. વજન કરે છે ભાઈ, વજન બેગનો. કેટલા કિલો વજન લઈ જવાનું હોય જોન્ટી? ટેકનોલોજીયા જો આ પોતું કરે છે. ટેણાયો ટેણાયો. ઉપરના માળમાં આવી ગયા ભાઈ હવે બેસવા. હા, ટેકનોલોજી ભેગી ને ભેગીઓ બધાય માળમાં છે. આવું એક લઈ લીધું હોય તો હાલે ઘરે. હવે આપણે આપણી સીટ લઈને બેસી આરામ કરીએ. પ્લેન દેખાણું જો રહ્યું, પ્લેન બતાવું તમને, ઉભા રહ્યું. દેખો ગાઈસ, ये विमान है विमान. આ ઉડવાનું છે આજ ભાઈ, ફાડી નાખે. આ તો ભાઈ બહુ મોટું લાગે, નજીકથી પહેલી વાર જોયું મેં તો. ઉપર તો આમ નાનું નાનું લાગતું હોય. એ રીતે ભાઈ બધું મળે જ છે, નાસ્તા પાણીનું. આગળનું ક્યાંક મફતનું ગોતે છે, મેળ આવી જાય તો. મને કે તને મફત ખવડાવે તો હું વાંધો. મેં હાલ ભૂખ લાગી. અહીં તો ભાવ પૂછાય એમ નથી. ગજા બારનો. હવે સફારીનો બેગનો પૂછો મને કે 25,000 સ્ટાર્ટ થાય છે સર. મેં રહેવા દઉં 25,000 ને 25 લઈ આવું જો. બાકી બધી સુવિધા સબ હોણીઓ. રીતે પાણી પીવાનું હોય. એકચ્યુઅલી આમ ફાવે કેમ પાણી પીતા યાર? એ સાડે પબ્લિક ભાઈ આવી ગઈ છે નાસ્તો કરવા, કેમ કે ઘરેથી જ કંઈ ખાઈને આવ્યા ના હોય. અને હજી વાર છે કલાકની. 3 વાગ્યા 4 વાગે, આમ કલાક વહેલા પહોંચી ગયા. વહેલું પહોંચવું સારું ભાઈ, આપણા માટે પહેલી ફ્લાઇટ હતી. ત્યાં ઢોસા બોસા ને બધું મળે છે જો. આ પબ્લિક હજી બધું ઓર્ડર દેવામાં વ્યસ્ત છે. મેં કીધું ગમે એ મગાવો, આપણે જ ખાઈ લેવું. કા વિરાટ? કે તો ફા ફા આમ કરતો આમ વિરાટ. હવે નહીં કરે, વિડિયો ચાલુ કરો. ચાલો ભાઈ, આવી ગયો છે નાસ્તો, આવી ગયો છે નાસ્તો. તારે નથી ખાવાનું હોય, તારે નથી ખાવાનું, તારા માટે બીજું મગાવ્યું છે, હેલ્ધી ફૂડ. નાસ્તા વાળી ચાલુ થઈ છે. વિરાટને આપી દે, વિરાટને. હા, ઢોસડું ખાધું છે, ઢોસું ઢોસું. ચાલો ભાઈ, ફાઇનલી ફ્લાઇટ આવી ગઈ છે. હવે અમે નીકળીએ. હમણાં ઉડવાનું છે, બીક લાગે છે થોડીક. હવે શું થાય ખબર નહીં. અહીંથી ડાયરેક્ટ પ્લેનમાં એન્ટ્રી છે ભાઈ. આ પુલ જેવું બનાવ્યું. का पालन करें। आपातकालीन स्थिति में अगर विमान को पानी पर उतरना पड़े तो सीट के नीचे रखी रक्षा जैकेट को पाउच से निकालें और इस तरह सर के ऊपर से पहने। अब स्ट्रैप को सामने से बकल में डालें और एडजस्ट करें। रक्षा जैकेट को फुलाने के लिए लाल टैब्स या टैब को ऐसे खींचें और अधिक फुलाने के लिए इन लाल नलियों या नली से हवा भरें। ध्यान रखें कि द्वार के बाहर निकलने से बिल्कुल पहले आप टर्न मारे है भाई, बहुत मोटो टर्न लेवो पड़े हो ना. धीरे 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 धीरे. ઓ ભાઈ, અમદાવાદનો નજારો જોઈ લ્યો.
કેટલા સોલાર પ્લેટ મારેલા છે એટલા. અમદાવાદ છે બધું દેખાય. મને કદી બીક લાગે છે ભાઈ. આમાં ઊંચું ઊંચું જતું જાય 90 ડિગ્રી ઊંચું કરી લીધું. જો વિરાટ આને કઈ છે જોઈ મારી તો હાથમાં આવી ગઈ ભાઈ ઘડી. સૂર્યદેવ બહુ નજીક આવી ગયા એવું લાગે છે મને. જો છે ને આજે મને ખબર પડી કે આપણે ઉપર પ્લેનમાં લાલ લાઈટ ક્યાં થાય. જો અહીંયા થાય લાલ લાઈટ. જોરે જોરે અત્યારે સફેદ થાય રાતે લાલ થાય. આપણે ઉપર જોઈએ ને મને ખબર પડી. કાન બંધ થઈ ગયા થોડા. બહુ કઈ વાંધો નથી એવું લાગે. દેખા કપડાય બદલાવી લીધા ફ્લાઇટમાં. લીધો આમ તેમ થયું એ પેલા કલાકમાં. એ વિરાટ વિરાટ છીક આવે છે છીક. બહુ દુખાય તને ત્યાં. ભાઈ આવી ગયું છે ગોવાનું એરપોર્ટ. મોપા એરપોર્ટ. ફ્લાઇટ સારી હતી, બહુ વાંધો નથી. થોડી બીક લાગતી નીકળે એટલી વાર છે. હા અહીં તો વાતાવરણ ઠંડુ હોય, મજા આવે છે. वेलकम टू गोवा सिंघम. शिखर का एरिया में आया है तू. वेलकम टू गोवा सिंघम. सिंघम पहुंची गयो છે ગોવા ગાંધીનગર. કાલ क्या बात है, इसको अभी का अभी आईएएस घोषित कर दो. થી એક્સપ્લોર ગોવા. જો ધબધબાટી. હવે આપણે ગાડી મગાવી લીધી છે. હમણાં ગાડી આવે એટલે તમને બતાવું. ભાઈ વાહ, આ ગોવાનું એરપોર્ટ છે. સારું છે. આપણી પહેલા તો ભાઈ સામાન પહોંચી જાય. જો એટલે હવે ટ્રોલી લઈને ફટાફટ જાય, બેગ પેક કરી આવીએ. અહીંયા સિગરેટે મળે ભાઈ, જે ધૂમ્રપાન કરતા હોય એના માટે. આવું કંઈક એરપોર્ટ છે. અરે ભાઈ ગોવાના કપડાં મળે અહીંથી આપણે લેવા, પણ અહીંયા ભાવ ફાડી નાખે એવું હોય. અહીં ના લેવાય, બહાર નીકળીને લઈએ. ચાલો ડેવિડ ક્યાં ગયો? ડેવિડ અમારી ગાડી લઈને આવ્યો છે. ડેવિડ કરીને ડ્રાઈવર મૂકવા. ટૂંકમાં ગાડી આપણે પર્સનલી કરી છે ભાડે. ટેક્સી ડ્રાઈવ નથી કર્યું એમ. 5 દી 6 દી 10 દી જેટલાથી રોકાય એટલાથી ગાડી આપણે રાખવાની એવું છે ભાઈ. બહુ મસ્ત વાતાવરણ છે. કાંઈ તડકો ધુમ્મસ કાંઈ નહીં. મસ્ત વાતાવરણ છે એકદમ વરસાદી. મજા આવી જવાની છે ભાઈ. ના ગોવાનું એરપોર્ટ છે ભાઈ. બલેનો આપણે રાખી છે. કેમ છે? એક નંબર ગાડી છે. નવી ગાડી છે જોન્ટી. પેટ્રોલ પ્યોર. ભાડે કરી છે એટલે આજથી આપણી આ અઠવાડિયું. ગાડી બાડી લઈને નીકળી ગયા હોટલ બાજુ. પણ રસ્તા તો જો યાર, એક નંબર રસ્તા છે હો યાર. આખું જંગલ એરિયામાં બનાવેલું છે એરપોર્ટ.
પણ બહુ મસ્ત રસ્તા છે, ગાંધીનગર જેવા. ગુલ્લુ ક્યાં પૂગી ગયો જો તું? ડ્રાઈવર બદલી ગયા છે કેમ કે પેટ્રોલ પંપે આવી ગયા ને પેટ્રોલ પંપમાં આમાં પેટ્રોલ છે ને ખાલી પેટ્રોલ પંપે પહોંચે એટલું જ હતું, એટલે પહેલાં મેં કીધું એ ભરાવી લે. આપણે છે ને એક થંબનેલ એડિટ કરવાનું છે એટલે હમણાં વ્લોગ નાખી દઉં. તો હોટલે પહોંચી ગયા હતા ને મોબાઈલમાં ચાર્જિંગ નહોતું. હા યાર હવે ક્લિપ બગાડી, ચાર્જિંગ હતું નહીં એટલે અમે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા. હવે જરીક આપણે હોટલની બાજુમાં જ બાઘા બીચ છે તો ચક્કર મારીએ. મેં કીધું બધા મજા આવે અને જોઈ લે આ બધા જમાવટના પાર્ટી. હા વિરાટ એને તો જો મજા આવે. જોન્ટી સમાજ જોઈ લેજો. આવું કંઈક છે ભાઈ હોટલમાં. ગ્રાઉન્ડ ફ્લોર. સર બાઘા બીચ ओपन हो गया 24 घंटे ओके चलो भाई चलो ये हुआ तो घर तो पास हालो એક થોડોક પાર્કિંગ વાળો છે ને પ્રશ્ન છે. હોટલ એવી રાખીને કાલ સવારે તો આપણે વિલા રાખ્યું છે બેસ્ટ, મજા આવશે અહીંયા. તો ભાઈ ટીટોસ લાઈનમાં આવી ગયા, ગાડી નાખી દીધી છે આપણે ટ્રાફિકમાં. અહીંથી સીધો આગળ જાવ ને એટલે દરિયો. કયો દરિયો છે જોન્ટી? બાઘા બીચ. કપડાં બહુ સારા મળે, કાલ ખરીદી કરવાની થાય છે. હાલો ઓલું માર્વેલ વાળું એકલા હતું એનું કે ને તો બાઘા બીચ આવી ગયા છીએ ગાઈસ. આવી કંઈક રોનક છે અહીં તો. અત્યારે રાતના વાગ્યા છે 10. ભાઈ હોટલે આવી ગયા હતા, કિલોમીટર પૂરા થઈ ગયા એટલે હવે હોઈ જાય. બાકી વ્લોગનો એન્ડ અહીં કરીએ. કેટલો લાંબો છે મને ખબર નથી, થોડાક વ્લોગ લાંબા થશે પણ મજા આવશે. તો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય દ્વારકાધીશ.